પોલીસને ટોમી કઈ બોલાવે છે ઓલો વ્યક્તિ કે પોલીસને ટોમી તો એનો પરિવાર છે, કેવી રીતના ટોમી થાય? હું એની વિચારધારાથી જોડાયેલો નથી. એટલે આમ આદમી પાર્ટીના મૂળિયા હિતુભાઈ એક જ ઉખેડશે. આખા ગુજરાતમાંથી આમ આદમી પાર્ટીને ઉખેડીને રહીશ. જેટલી ધમકી દેવી એટલી દેવી, જેને મને મારવો હોય મારી નાખે, પણ હું બોલતો બંધ નહીં થાઉં. નવા પેદા થયેલા નેતાઓ ભાષાની મર્યાદા ચૂકી રહ્યા છે અને આ મર્યાદાના કારણે હવે નેતાઓ સાંભળવા માટે મજબૂર થયા છે અને હવે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા પણ આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ પાસેથી સાંભળવા મજબૂર કર્યા છે કે તમારી ભાષાને મર્યાદામાં રાખી અને બોલતા શીખો. ગોપાલ ઇટાલિયા મોરબી ગયા હતા અને આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા હતી, પરંતુ કયા પરિવર્તનની તેઓ વાત લઈને ગયા હતા એ સમજાય નહીં તે પ્રકારનો માહોલ થયો, કારણ કે ગઈકાલે આમ આદમી પાર્ટીને પોતાના નેતાઓમાં પરિવર્તન લાવવું પડે તે પ્રકારના આક્ષેપ લાગ્યા અને હિતુભા રાઠોડ કે જે આમ આદમી પાર્ટીના સહપ્રભારી છે તેમણે જે આક્ષેપ લગાવ્યા, હંગામો થયો, હોબાળો થયો અને પોલીસના કારણે જ ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીની સભા બચી ગઈ, જે પોલીસને આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયા વારંવાર ભાંડતા હોય છે. ખરેખર જો એ પોલીસ ગઈકાલે ન હોતી તો બની શક્યું હોત કે ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને નેતાઓને મંચ છોડી અને નાસી જવું પડ્યું હોત. આપણી સાથે સીધા જ જોડાયા છે હિતુભા રાઠોડ કે જેઓએ ગઈકાલે આ મામલે હંગામો મચાવ્યો હતો. તેઓ આમ આદમી પાર્ટીના નેતા છે, છતાં જ ગોપાલ ઇટાલિયાની સામે તેઓ લડી રહ્યા છે, બોલી રહ્યા છે અને કહી રહ્યા છે કે પોલીસ માટે જે તમારી શબ્દો, તમારી જે ભાષા છે એ નહીં સુધારો તો આ પ્રકારની રાજનીતિ સાથે અમે છેડો ફાડી લઈશું. નમસ્કાર હિતુભા. હા જી નમસ્કાર. હિતુભા, ગઈકાલે પરિવર્તન સભા મોરબીમાં હતી અને ત્યાં જે હોબાળો મચ્યો એ શું મામલો હતો? શા માટે તમે આટલા આક્રમક થઈને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ હલ્લાબોલ કર્યો હતો? હું સાહેબ અહીંથી 2025 માણસો લઈને ગયેલો હતો, બસ લઈને ગયેલો હતો. હું આમ આદમી પાર્ટીનો કાર્યકર હતો. જો આમ આદમી પાર્ટીના કાર્યકરને જો અંદર પ્રવેશ કરવા ન દેવામાં આવે તો આ કઈ રીતની તાનાશાહી હશે આ લોકોની? હજી તો સરકાર આવી નથી. જો ખરેખર આમ એમ કહે છે કે ભાજપ વાળાને માઇક આપીએ છીએ, કોંગ્રેસ વાળાને માઇક આપીએ છીએ, સ્ટેજ ઉપર બોલાવીને આપે છે, તો કાલ કેમ મને માઇક આપવામાં ન આવ્યું? તો હું એ જ કહેવા માંગુ છું મીડિયાના માધ્યમથી કે ખરેખર શું તમે મારાથી બી ગયા છો કે મારા પ્રશ્નના જવાબ નહોતા તમારી પાસે? તો હું એટલી પબ્લિક વિશાળ લઈને આવ્યો છું તો એ પબ્લિકને ખબર પડવી જોઈએ કે ખરેખર અમારો આગેવાન છે એ કયા કારણે મૂકે છે. એ પણ મારે મીડિયાના માધ્યમથી બતાવવાનું હતું, પણ સભામાં ક્યાંક ને ક્યાંક 500, 400, 500 જણાએ વાહે મને પાછળ સ્ટેજની પાછળ લઈ ગયા, મને કઈ બોલવાનો મોકો ન આપ્યો, કેમ કે બીક ભાડી ગયા છે આમ આદમી પાર્ટી વાળા. અત્યારે હાલ પણ એમના આગેવાન દ્વારા મને ધમકીઓ દેવામાં આવે છે કે તમે આમ આદમી પાર્ટીનું બોલશો તો હલાવી લેવામાં નહીં આવે, ગોપાલભાઈ નું બોલશો તો હલાવી લેવામાં નહીં આવે. તો આ લોકશાહી ઈ છે કે તાનાશાહી છે? હજી તો સત્તા પક્ષ વાળાનું હું તો બોલેલો છું, જયારે ભાજપનું પણ બોલતો હતો તો ભાજપ વાળાએ તો કોઈ આવો ફોન મને ન કર્યો કે ભાઈ તમે અમારા પક્ષનું ન બોલતા, ન કે એમાં અમારા ઘણા બધા આગેવાનો હતા તો એને મને સિંગલ ફોન કરીને કેવું જોઈએ કે ભાઈ તમે આ ભાજપનું ન બોલતા, કોંગ્રેસનું ન બોલતા. હું તો બધાયનું બોલેલો છું, મારા સમાજનું બોલેલો છું. તો ખરેખર હું અત્યારે હજી આ સરકાર નથી આવી તો આટલી તાનાશાહી છે, તો આ સરકાર આવશે તો ખરેખર ગુંડા શાસન આવશે. અત્યારે આમ આદમી પાર્ટી તો નામ છે, બાકી આ અમીરની પાર્ટી છે. મેં આનું નામ આપેલું છે અમીરની પાર્ટી. આ આમ આદમી પાર્ટી રહી એ નાના માણસો માટેની પાર્ટી નથી, અમીર માણાની પાર્ટી છે. એ પાકું થઈ ગયું છે. એ તમે કઈ રીતે કહો છો અમીરોની પાર્ટી? શા માટે કહો છો સાહેબ? આમ આદમી શબ્દ સાંભળો એટલે તમને એવું થાય કે આમ આદમી પાર્ટી એટલે ઇસ્ત્રી ટાઈટ કપડા ન પહેરવા, પછી પગમાં ચપ્પલ હોવા જોઈએ, આપણે આમ આદમી તરીકે જીવન જીવવું જોઈએ, તો 2.5 કરોડની ગાડીઓ લઈને પબ્લિકની વચમાં જવું છે તમારે અને પબ્લિકને હેઠે બેહાડવી છે, તમારે ખુરશીમાં બેહવું છે, તો આમ આદમી કેવી રીતના કહી શકાય? કયા નેતાઓ તરફ હિસાબો છે તમારો? કયા નેતાઓ છે જે 2.5 કરોડની ગાડી વાપરે છે? સાહેબ અત્યારે હાલ તમે જોશો ફોર્ચ્યુનર સિવાય તો કોઈ ફરતું નથી આજની તારીખે, બરોબર? બધાને ખબર જ છે, મીડિયાના માધ્યમથી બધાને ખબર જ છે કે જેટલા નેતા રહ્યા, જો આમ આદમી તરીકે રહેતા હોય તો મને બતાવે એક પણ આમ આદમી તરીકે રહેવા વાળા વ્યક્તિ નથી. અત્યારે હાલ હમણાં જ મને માહિતી થોડી વાર પહેલા પણ મળેલી હતી કે આમ આદમી પાર્ટી દ્વારા તમને ફોન આવ્યા છે કે કઈ કીધું છે કે તમને હોદ્દો આપવાનો. એટલે ભાઈ મારે એવા હોદ્દા પણ નથી જોતા. એવું થોડું છે કે ખેસ હોય તો જ કામ થઈ શકે? કામ તો એમને પણ થઈ શકે ને. એવું થોડું છે કે ખેસ પહેરેલો હોય તો જ લોકોના કામ થાય?
લોકોના પ્રશ્ન માટે અત્યારે 4-5 હજાર માણસો છે, હું લોકોના કામ રાતે ઉઠીને કરું છું. એ લોકો એમ જ કહે છે કે અમારા નેતા જ તમે છો. તો આનાથી વધારે બીજું શું જોઈએ? હું 18 વર્ષને સાથે રાખીને હાલું છું. અને જયારે અહીંયા મુદ્દો ઉપાડવામાં આવે આમ આદમી પાર્ટીમાં, ત્યારે એ સામાજિક મુદ્દો થઈ જાય છે. અમારી સોસાયટી રામકો વિલેજ સોસાયટી સાહેબ, રોડ, રસ્તા, ગટર, પાણીની માંગણી કરવા ઉતરેલી 3000 થી પણ વધારે માણસો હતા. મેં આમ આદમી પાર્ટીના કાર્યાલયે કીધું હતું કે ભાઈ અમે આવી રીતના ઉતરીએ છીએ તો તમે આવો વિરોધમાં. તો ઈ લોકો આવ્યા નથી કે સામાજિક મુદ્દો છે. જ્યારે અમારા પ્રશ્ન હોય છે ત્યારે સામાજિક થઈ જાય છે અને સારી રીતે વિરોધ કરવા પણ નથી આવી શકતા. તો કેવી રીતના આ પાર્ટીમાં રહેવું, કઈ વિચારધારાથી રહેવું મારે? એટલે મને એવું લાગ્યું કે ખરેખર આ અંદર ને અંદર કાપવાની વાત હાલે છે અને ક્યાંક ને ક્યાંક મને પાછો પાડવામાં વાત આવે છે, કેમ કે આ લોકો મારું નેટવર્ક છે એ જોઈ નથી શકતા કે આટલું બધું મોરબીમાં કદાચ છે ને અહીંના કોઈ પણ આગેવાન આમ આદમી પાર્ટીના નીકળે ને હું નીકળું તો એને ખબર પડે કે ગામે ગામ કોને શું વાવેલું છે. મેં આંબા વાવેલા છે તો કેરી હું ખાઉં. અને મેં કોઈ ટિકિટની માંગણી નહોતી કરેલી કે મને તમે ટિકિટ આપો. મેં નથી કોઈ એની પાસે હોદ્દાની માંગણી કરેલી. તો હોદ્દો મને સામેથી દિલ્હીથી આવેલો છે. મેં હોદ્દાની માંગણી નહોતી કરી, એને મારા કામ જોઈને હોદ્દો મને આપેલો હતો. અને ઘૂંટુની જયારે ગ્રામ સભાની જયારે મીટિંગ થઈ ને તો એમાં 1લો નંબર પણ મેં લીધેલો હતો. તો આ લોકો ચોક્કસપણે બીક ભાળી ગયા કે ખરેખર આને મોટો કરવા જેવો નથી અને આને મોટો નથી કરવો, એટલે ક્યાંક ને ક્યાંક મને પાછળ પાડવામાં આવ્યો છે. મારી સોસાયટીના પ્રશ્ન હતા એને રોકવાના ઘણા બધા પ્રયત્ન થયા, પણ છતાંય હું હિંમતથી લડ્યો. અને કાલે પણ સભા હતી જે બાપા સીતારામ ચોકમાં, તો ત્યાં પણ હું હિંમતથી જ ગયો, પણ મને અંદર પ્રવેશ કરવા ન દેવામાં આવ્યો. તો ખરેખર ગોપાલભાઈ તો બધાને માઇક આપે છે, તો મને એકવાર માઇક તો આપવું હતું. તો મને એમ થાત કે ના, એક આમ આદમી પાર્ટીના કાર્યકરને એક માઇક આપ્યું. પણ હિતુભા, બીજો એક સવાલ એ પણ છે કે તમે કાલે વિરોધ કરી રહ્યા હતા ત્યારે તમે પોલીસ પરિવારની સાથે ઉભા રહ્યા અને પોલીસ માટે વાત કરી, તો ગોપાલ ઇટાલિયાની ભાષાને લઈને તમે નારાજ હતા. તો એ શું મામલો? હાજી સાહેબ, હું ઘણા ટાઈમથી નારાજ હતો. એના માટે મારે ઘણીવાર ચર્ચા પણ થયેલી હતી અને મેં એમ કીધું હતું કે પ્રશાસન હોય, આપ 182 ધારાસભ્ય છે, તો 182 ધારાસભ્યોમાં એક એવા ગોપાલભાઈ ઇટાલિયા ધારાસભ્ય છે કે પોલીસમાંથી નોકરી કરીને આવેલા છે. તો એને ખરેખર પોલીસ તરીકે એને ખબર હોવી જોઈએ કે કઈ રીતની સિસ્ટમ છે. તો લોકોને ઈ જાગૃત કરવાનું હતું. આ તો કમરના પટ્ટા ડોકમાં બાંધવા આવી રીતની જે વાત કરતા હતા એ મને બિલકુલ ગમતી નહોતી, કેમ કે પોલીસ પરિવાર છે તો એનો પરિવાર એને કઈ દ્રષ્ટિ જોતો હશે. તો ખરેખર જો એને તકલીફ હોય કોઈ પોલીસથી તો એનું નામ લઈને કેવું જોઈએ. તો આખી પોલીસને શું કામ આવી રીતના કેવું જોઈએ? અને બીજા નંબરમાં કે જો આ લોકોની સરકાર આવશે તો ખરેખર શું આ બદલાની ભાવના આવશે? તો હું ગુજરાતને એ કહેવા માંગુ છું કે ખરેખર જો આ લોકોની સરકાર આવશે તો આ બદલાની ભાવના આવશે. તો આવી સરકારને લાવીને શું કરશું? તો ગુંડારાજ ચાલુ થશે, અહીંયા ગુંડારાજ થશે. તો હજી હું પબ્લિકને એટલું જ કહું છું કે જનતાને એટલું કહું છું, મારી બહેનો દીકરીઓને ભાઈઓને એટલું કહું છું કે ખરેખર આ પક્ષ આપણા લાયક નથી. ભલે ભાજપે ભ્રષ્ટાચાર કરે છે, કોંગ્રેસે કરતા હશે, પણ આ તો એનાથી વધે એવું છે કે આ તો ગુંડા શાસન આવશે. તો ખરેખર બેન દીકરીઓ પણ સેફ નહીં રહે આગામી સમયમાં. જો પોલીસ ઉપર આવા અત્યાચાર થશે, જો પોલીસને ન મૂકતા હોય તો આમ આદમીને કોઈ મૂકશે ખરા? પણ ગઈકાલે તમે આમ આદમી પાર્ટીની મોરબીની સભાને આખી રમણ ભમણ કરી નાખી, પોલીસને આખું ધાડે ધાડા ઉતરે એમ ઉતરી જવું પડ્યું. તો તમે હજી પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા લખો છો તમારા નામની પાછળ, તો શું તમે પાર્ટી સાથે હજી જોડાયેલા છો? સાહેબ, આજે નહીં અને કાલે નહીં. જયારે મારી વિચાર હજી આજ દી સુધી મારું રાજીનામું એ લોકોએ લીધું જ નથી, પણ મેં મીડિયાના માધ્યમથી આપેલું છે સાહેબ. નકર ખરેખર એને મારું લઈ લેવું જોઈએ રાજીનામું. જો ઈસુદાનભાઈએ મને બોલાવીને આ રાજીનામું લખીને જ આવ્યો હતો તો કેમ ન લીધું? મને બોલાવો તો સ્ટેજ ઉપર મને એકલાને બોલાવો તો મેં મારા એકલાની માંગ કરી હતી. હું 2500 જણાને સ્ટેજ ઉપર નહોતો ચડાવવા માંગતો. હું એકલો આવત અને મારું રાજીનામું દઈને શાંતિપૂર્વક વયો જાત. તો કેમ મને સ્ટેજ ઉપર આવવા ન દીધો? તો ખરેખર સાહેબ હજી આજ દી સુધી કોઈ કાર્યાલયથી ક્યાંય કોઈ બાબતના ફોન નથી આવેલા, ક્યાંય નથી. એટલે મેં મીડિયાના માધ્યમથી અત્યારે જે આમ આદમી પાર્ટીના ખેસ હતા એ ઉતારી નાખ્યા છે અને આમ આદમી પાર્ટીમાં આજે નહીં ને ભવિષ્યમાં હું ક્યારે જોઈન્ટ પણ થવાનો નથી, આવી બાહેધરી આપું છું. અને આપણા મીડિયાના માધ્યમથી કહું છું કે આ વાત રેકોર્ડ કરીને રાખજો, કેમ કે ક્યારે હું આમ આદમી પાર્ટીમાં આવવાનો નથી અને મારે એવી સત્તાની ભૂખ પણ નથી કે મારે ખુરશીની ભૂખ નથી. અમે તો ગ્રાઉન્ડના માણસો છીએ, સારું એવું ગ્રાઉન્ડ અમે કમ્પ્લીટ રાખીએ છીએ. અને લોકો મારા જે સેવાકીય પ્રવૃત્તિ હું કરું છું એ સેવાકીય પ્રવૃત્તિને જ માને છે, કોઈ પક્ષને માનતા નથી. અત્યારનો નેતા ઈ છે કે રાતે ઉઠીને કોને કામ આવે છે, ઈ આજનો નેતા છે.
કોઈ પક્ષ હોય પક્ષમાં હોવું જરૂરી નથી. એટલે અને આના દ્વારા ખોટે ખોટા આક્ષેપ કરવામાં આવે છે કે આ ભાજપનો માણસ છે, કોંગ્રેસનો માણસ, પણ એક તો બેકગ્રાઉન્ડ બતાવો કે તમારી સભામાં આવે એટલે બધા ભાજપના અને કોંગ્રેસના જ માણસો થઈ જાય છે. હું તો આમ આદમી પાર્ટીની સભાઓ કરવા ગામડે ગામડે જાગૃત કરવા ગયેલો હતો, તો ત્યારે કેવું હતું ને કે આ ભાજપનો માણસ છે, તો કેમ નથી કીધું? તો કેટલા પૈસા દઈ દીધા ભાઈ, કે ઇન્ડિયાની કરન્સી એવી બની નથી કે હિતુભાને ખરીદી ખાવું છે 200 ગ્રામ અને એટલું ભગવાન દઈ દેશે, બરોબર, અને નહીં દે તો તેલને પૈસા પણ નથી જોતા કે લોકો મને હું જે જગ્યાએ સેવા કરું છું, સેવા પ્રવૃત્તિ કરી અને મને ખૂબ આનંદ મળે છે. હું લોકોના 5 સેવાના કામ કરું છું, આનાથી વધારે મારે કઈ જોતું નથી. અને ભગવાન ભૂખ્યા રાખશે તો ભૂખ્યા રહેવું, બાકી લોકોના કામ કરવાના છે અને કરતો રહીશ. અને એ હજી આગામી સમયમાં ચાલુ જ રહેશે અને ઈ મને કોઈ રોકી નહીં શકે. એવું થોડું છે કે હું પક્ષમાં રહીને જ કામ કરી શકું? સેવા તો એમને મેં કરી શકું ને. હિતુભા, તમે વાત કરી કે તમારા ગામની અંદર જે પ્રશ્નો હતા, જે વિસ્તારના પ્રશ્નોને આમ આદમી પાર્ટીના નેતાઓએ સામાજિક વાત ગણાવી દીધી. એ મુદ્દો ખરેખર શું હતો? થોડો વધારે વિગત અને ઊંડાણપૂર્વક જો સમજાવી શકો તો. હાજી સાહેબ, જયારે સાહેબ અમારા ગામમાં ઘોટુ ગામમાં ગ્રામ સભાનું આયોજન થયેલું હતું અને સરપંચ સાહેબને ગ્રામ સભામાં ગ્રામજનોમાં કોઈને કહેવામાં તો આવેલું નતું, પણ મને ખબર પડી કે આ ગ્રામ સભાનું આયોજન છે, તો હું ત્યાં પહોંચી ગયેલો. મારા 4-5 અમે લોકો અને વાત કરી કે સાહેબ અમે રોડ, રસ્તા, ગટર પાણીથી વંચિત છીએ, તો તમે મને આ સુવિધા આપો, અમે સારી એવી જિંદગી જીવી શકીએ, એના માટેની મેં રજૂઆત કરેલી હતી. પણ સરપંચે એવું કીધું કે મને બાપ થઈને કામ મારે નથી દેવું. તો મેં એવું કીધું કે ભાઈ બાપ થઈને કામ નથી દેવું, આ શબ્દ યોગ્ય નથી. એટલે અમારા બેને થોડીક લકાજકી હાલી અને એના બાબતે આમ આદમી પાર્ટીમાં મેં કીધું કે ભાઈ આવી રીતની વાત છે. ખરેખર સરપંચ રહ્યા એને તો 18 વરણ હરખું હોવું જોઈએ અને ઈ તો ગામના રાજા છે અને રાજા હોય એનાથી આવી વાત એના મોઢે રજૂઆત કરેલી હતી અને રોડ, રસ્તા, ગટર ને પાણીની માંગણી કરેલી હતી, પણ છતાંય એ આપી ન શક્યા. રોડ રસ્તાના આંદોલન કર્યા, કિચડ રમત ઉત્સવ કર્યો, પછી છેલ્લે રોડ રસ્તાનો આયોજન કર્યા. ત્યારે મને અત્યારે સુવિધા ખાલી મળેલી છે એક જ લાઈનમાં, હજી બીજા કામ મારા અટકી ગયેલા છે. એટલે મને એવું થયું કે આમ આદમી પાર્ટી વાળા આવતા નથી કે મારી ભેગા રહેતા નથી, તો હું આમાં રહીને શું કરું? મારા જ સોસાયટીના કામ રોકાઈને બેઠા છે, તો આવી રીતના તો ન ચાલે. એટલે મને એવું થયું કે હું આ જે મારી સોસાયટીનું સારું કરવા મથું છું, તો એ ક્યાંક ને ક્યાંક પાછળ જાય એવી છે સોસાયટીના. મારા હિસાબે આના કામ રોકાઈ જાય. એટલે મેં એવો નિર્ણય કર્યો કે હું રોડ, રસ્તાના, ગટરના પાણીમાં જો આમ આદમી પાર્ટી વાળાને બોલાવતો હોય, ન આવતા હોય, તો ક્યાંક ને ક્યાંક મને એવું લાગે કે મારે રાજીનામું દેવું જોઈએ. એટલે મેં રાજીનામું દેવાનું વિચાર્યું હતું અને મારી સોસાયટી દ્વારા મીટિંગ કરીને, અને જયારે મેં પક્ષ જોઈન્ટ કર્યો હતો ત્યારે મેં મીટિંગ કરી હતી. મીટિંગ કરીને જ હું પક્ષ જોઈન્ટ કર્યો હતો, કેમ કે જનતા જનાર્દન હોય છે, જનતાથી મોટું કોઈ હોતું નથી. એટલે જયારે જનતાએ થાની લીધું છે ને ત્યારે મૂળિયા ઉખેડ્યા છે. એટલે આમ આદમી પાર્ટીને મૂળિયા હિતુભાઈ એક જ ઉખેડશે. આખા ગુજરાતમાંથી આમ આદમી પાર્ટીને ઉખેડીને રહીશ. જેટલી ધમકી દેવી એટલી દેવી, જેને મને મારવું હોય મારી નાખે, પણ હું બોલતો બંધ નહીં થાઉં. ઈ પાકું છે. સંવિધાનમાં રહી, લોકશાહીમાં રહી અને હું બોલવાનું ચાલુ રાખીશ. જેને જે કરવું હોય મને કરી લે, એનાથી કઈ વાંધો નથી મને, પણ બોલવો એ કઈ મારો ગુનો નથી. હું ગમે પક્ષનું બોલીશ, ભાજપનું બોલીશ, કોંગ્રેસનું બોલીશ, જેનું મજા આવશે એનું બોલીશ. જ્યાં મને એમ લાગશે કે અહીંયા ખોટું થાય છે, ત્યાં લોકોના માટે હું પ્રશ્નના અવાજ ઉપાડીશ. તો એના આગેવાન દ્વારા એવું કહેવામાં આવે છે કે તમે જો આમ આદમી પાર્ટીનું બોલશો તો મજા નહીં આવે ને આવા રીતના ધમકીઓ ભરા ફોન આવે છે. પણ કાંઈ વાંધો નહીં, બધું જોવે જ છે અને હું બધાને આખા ગુજરાતને જાગૃત કરતો રહીશ. જેટલી ધમકીઓ આવે એટલી સહન કરતો રહીશ અને આગળ જ્યાં જરૂર પડશે ત્યાં હું મીડિયાના માધ્યમથી લાઈવ થતો રહીશ અને લાઈવ દ્વારા હું કહેતો રહીશ. જી, તો હિતુભાઈ છે જેમનું કહેવું છે કે હવે તેઓ આમ આદમી પાર્ટીની સામે અવાજ ઉઠાવી રહ્યા છે, તો એને ધમકીઓ પણ મળી રહી છે. જુઓ, ગઈકાલે મોરબીની અંદર કેવો માહોલ રહ્યો હતો. આ સમગ્ર માહોલમાં ગઈકાલે આમ આદમી પાર્ટીએ જે પરિવર્તન સભા કરી, એ સભાની અંદર હિતુભા રાઠોડ માત્ર એમનો સવાલ અને અવાજ ઉઠાવવા પહોંચ્યા, પણ તેમનું કહેવું છે કે તેમને માઇક ના આપવામાં આવ્યું. આમ તો ગોપાલ ઇટાલિયા કહી દેતા હોય છે દરેકને, એમ જ હિતુભાનો પણ આરોપ છે કે આ કોંગ્રેસનો કે ભાજપનો માણસ છે, પણ હવે તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને નેતા સહપ્રભારી હિતુભા રાઠોડ હતા, એમને પણ ના બોલવા દીધા. આપણે બધા દ્રશ્યો જોઈએ, પછી તમારું મંતવ્ય કમેન્ટ બોક્સમાં જરૂરથી મૂકજો. નમસ્કાર.
વાત સાંભળો. પોલીસને ટોમી કહીને બોલાવે છે ઓલો વ્યક્તિ કે પોલીસને ટોમી, તો એનો જ પરિવાર છે. કેવી રીતના ટોમી થાય? હું એની વિચારધારાએથી જોડાયેલો નથી. પોલીસનો એક પરિવાર છે. પોલીસને ટોમી કહીને બોલાવે. આવું રાજકારણ કોણ બોલાવે ટોમે કહીને? ગોપાલભાઈ ઇટાલિયા પોલીસને ટોમી કહીને બોલાવે. ક્યાં બોલાવ્યો? અમારી પાસે જાહેર મીડિયા પડ્યા છે. જાહેરમાં બતાવો. તમે નથી જોતા મીડિયા? અને પોલીસને ટોમી એનો જ પરિવાર હોય છે. પોલીસનો એ પરિવાર નહીં. પોતે 182 ધારાસભ્યોમાંથી ભાઈ 182 ધારાસભ્યોમાંથી આવેલો માણસ, પોલીસ પરિવારને સારી રીતે જાણતો માણસ. શું કરવા આવ્યો હતો? 182 ધારાસભ્યોમાંથી એક માણસ જે પોલીસ ખાતામાંથી આવ્યો, એને પોલીસ શું છે નથી ખબર, અને એના પરિવારની વાતો કરે છે. એની એ બેનતી કર્યું હોય છે, પોલીસની એ બેનતી કર્યું છે. ગળાનો પટ્ટો પહેરવાનો અને કમરમાં પહેરવાનો ને આવી વાતો કરે છે. તાનાશાહીની વાત. હજી તો સરકાર નથી આવી, અને સરકાર આવી તો વિકાસની વાત થાય, પટ્ટાની વાતો ન થાય પોલીસની. હું પોલીસને મારું દિલ અને દિમાગ બે માનું છું, મારો પરિવાર માનું છું, અને એવી તાનાશાહી નહીં હાલવા દઈએ અમે સાહેબ. પણ અત્યારે કઈ પ્રશ્ન છે એનો? પણ મને જવા દો સ્ટેજ ઉપર. હું બધા પોલીસ પરિવારને કહેવા માંગુ છું, કેમ નથી જવા દેતા મને? કેમ મારા પોલીસ પરિવાર વતી મને નથી જવા દેતા? જવા દો, એકને જવા દો, મને એકને જવા દો. આની સરકાર, જો આની સરકાર આવશે ને તો ગુંડા રાજ આવશે. ગુંડા રાજ સમજી લેજો.